ધારાસભ્યનો વોકઆઉટ રાજપીપળાના આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમ હતો અને કાર્યક્રમ પ્રબુદ્ધ નાગરિકોને સન્માન કરવાનો હતો। પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા। પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત ન થતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નારાજ થયા અને કાર્યક્રમ છોડીને ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા। હવે ધારાસભ્યને આ નારાજગીને લઈને સંગઠન અને ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપવાની ચીમકી પણ આપી દીધી। જિલ્લા ભાજપ પ્રમુખ પર છેલ્લા 2 વર્ષથી અવગણના કરવાનો આક્ષેપ તેમણે કર્યો છે। મન ફાવતા લોકોને ટિકિટ આપવાથી ચૂંટણી હાર્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। જિલ્લા પ્રમુખ મનમાની કરી રહ્યા છે એવો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે। आदिवासी समाजना हमारा अध्यक्ष होय त्यारे आदिवासी समाजनु તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતે ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો थैंक यू आपे मारा माटे लड़िया एना माटे खूब खूब आभार सर्वे जनतानो पण અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી માથે આ પેલો છે ને મહામંત્રી આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય તો ભાઈ રહેવા દે ને ચાલો પ્રમુખના આધારે જ કીધું હોય તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું મતલબ સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કઈ ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ચલો રહેવા કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ આટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પડેલી નથી આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે। તો આ સમગ્ર મામલે મનસુખ વસાવાના નીલ રાવ પર આકરા પ્રહાર। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે પ્રહાર કર્યા। નીલ રાવ સતત દર્શનાબેનનું અપમાન કરે છે, જિલ્લાના મોટા નેતાઓનું પણ અપમાન કરે છે। પ્રદેશમાં રજૂઆત કરી છે પરંતુ રાવ સામે પગલાં નથી લેવાતા। નીલ રાવને તાત્કાલિક પ્રમુખ પદેથી હટાવાયા છે। દર્શનાબેન માટે અમે લડાઈ લડીશું, નીલ રાવ જેવા દુરાચારીને નહીં ચલાવી લઈએ। દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે। આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ ને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે। કેટલાક લુખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું એ સતત એનું આ કૃત્ય છે અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા। હું તો કહું તાત્કાલિક પ્રમુખ માંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે। પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું આ સખત તાપમાં આપણે બેસવાનું નથી, તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં। જે ઉદ્ધતાભર્યું વર્તન છે એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું। પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ વાત કરી હતી તો એનો ગુસ્સો આવી ગયો। આ પ્રકારનો સ્વભાવ વાળો વ્યક્તિ છે તો એને ગુસ્સો આવ્યો તો આપના પર હાથ ઉઠાવ્યો। દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો તો એ વાત સત્ય છે કે શું છે, સત્યથી વેગળી છે કે શું છે? અને હવે હું તો એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે, હા મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં। વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે। દીપક, આમ તો શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટી, તો આ નર્મદામાં ચાલી શું રહ્યું છે? સિનિયર આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે। બિલકુલ પંકજ, વાત કરીએ તો જે આજે સવારમાં જ આ જે આંબેડકર ભવન ખાતે ફંક્શન હતું ને ફંક્શનમાં જિલ્લા પ્રમુખ નીલ રાવ જે છે એ આદિવાસી જે ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ તેમની સાથે જે વાત થઈ અને એમને જે એમનું અપમાન કર્યું એ બાબતે દર્શનાબેન દેશમુખે વોકઆઉટ કરી અને ગાંધીજીના પુતળા પાસે ધારાસભ્ય જે છે તે અત્યારે હાલ ધરણા પર બેસેલા છે। તેમની સાથે આપણે વાત કરીએ બેન, આખી વાત શું હતી અને આ શિસ્તબદ્ધ પાર્ટી છે તે છતાં પણ આજે આટલો બધો ભાજપ સામે ભાજપનો આક્રોશ કેમ? ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે જ, પરંતુ
કેટલાક એવા લોકો છે કે જેમાં નર્મદા જિલ્લાનો નીલ રાવ પ્રમુખ કે જે પોતે અશિસ્તબદ્ધ છે, એનામાં શિસ્તતા છે જ નહીં. જો શિસ્તતા હોત તો આદિવાસી મહિલા ધારાસભ્યનું અપમાન જ ના કરત ને. એની અંદર જો થોડી બી શિસ્ત હોત તો એ કોઈ પણ મહિલાનું અપમાન ના કરે. પણ જો એનામાં શિસ્ત જ નથી એટલા માટે તો એ નક્કી કર્યું એને કે આદિવાસી મહિલા ધારાસભ્યનું અપમાન કરવાનું. અને આદિવાસી મહિલા ધારાસભ્યનું અપમાન એ આજથી નહીં કરતો, છેલ્લા 2 વર્ષથી એ કરી રહ્યો છે. મહિલા ધારાસભ્યની સામે ગમે તેમ વાત કરવાની, એના માણસો દ્વારા ગમે તે રીતને ચર્ચા કરાવવાની, ગાળો દેવાની, અભદ્ર વાણીનો વ્યવહાર કરવાનો આ છેલ્લા 2 વર્ષથી સહન કરીએ છીએ. બેન, સહન કરો વારવા કેમ આવ્યું? કારણ કે તમે ધારાસભ્ય છો, તમને લોકો ચૂંટીને લાવ્યા છે, તે છતાં જિલ્લા પ્રમુખ તમારી સામે થાય તમને કાઢતા નથી કેમ? જિલ્લા પ્રમુખને વાત વિશે અનેક વખતે પ્રદેશમાં બી રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ કેમ કોઈ કારણસર નથી એની સામે એક્શન લઈ શકતું એ અમને ખબર નથી. પરંતુ જે પણ કંઈક છે કે પ્રદેશ એમની વાતને જે રીતના ધારાસભ્યોની વાતની ઉપેક્ષા કરી રહ્યા છે અને જિલ્લા પ્રમુખની વાતને સાંભળીને એમના તરફી જે રીતના નિર્ણય લઈ રહ્યા છે એ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. એક આદિવાસી મહિલા તરીકે જ્યારે મારું અપમાન સર્વે લોકોની હાજરીમાં, સર્વે પદાધિકારીઓ, સર્વે મંત્રીશ્રીઓ અને સર્વે એસટી મોરચાના અધ્યક્ષ માન્ય સાંસદશ્રી આ બધા જ લોકોની હાજરીમાં જો અપમાન થતું હોય તો ખરેખર એક આદિવાસી મહિલા તરીકે મારું જે અપમાન થયું એ ખરેખર મને બહુ દુઃખ થયું છે. અને એ અપમાનની સામે લઈને હું પોતે જ એ કાર્યક્રમમાંથી વોકઆઉટ કરીને આજે હું અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે બેસી છું. મારા વોકઆઉટ કર્યા બાદ માન્ય સાંસદ શ્રી ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબે પણ ઘણી બધી વાત એમણે કરી કે ધારાસભ્યશ્રીનું આ રીતના અપમાન કરવું નહોતું જોઈતું. પરંતુ જિલ્લા પ્રમુખની જે રીતના એમણે આયોજન કર્યું હતું કે ધારાસભ્ય માટે એમનું સ્વાગત નહીં કરવાનું, એમના સ્વાગત માટેની કોઈ વ્યવસ્થા નહીં રાખવાની, એમને બોલવા નહીં દેવડાવવાના, આ બધી જ તૈયારી એ પૂર્વ પ્લાનિંગ પૂર્વક લઈને આવ્યા હતા કે ધારાસભ્યને આપણે આવી રીતના અપમાન કરીને ધારાસભ્યને અહીંયાથી આપણે કાઢી મૂકીશું. અને આ એમનો મનસુબો આજનો નથી, છેલ્લા 2 થી 3 વર્ષનો એમનો મનસુબો છે કે ધારાસભ્ય તરીકે એ હંમેશા મારું અપમાન કરતા આવ્યા છે. અને ધારાસભ્ય તરીકે એક મહિલા આદિવાસી ધારાસભ્ય તરીકે હું એમને ધારાસભ્ય છું એવું એ મને માનતા જ નથી. બેન, આ જે તમારા ધરણા છે ક્યાં સુધી રહેશે? શું માંગ છે તમારી ખાસ? ધારાસભ્ય તરીકે અને સાથે સાથે એક આદિવાસી મહિલા તરીકે જ્યારે જાહેરમાં તમારું અપમાન થતું હોય, કોઈ તમારું બંધ બારણે અપમાન કરે ને તો એ ચલો એની કોઈ ચર્ચા ન થાય, પરંતુ જાહેરમાં 300-400 પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં તમારું અપમાન થાય એ કોઈ કાળે સહન ન કરી શકાય. અને એક આદિવાસી મહિલા છું એનો મતલબ એવું નથી કે આદિવાસી મહિલા છું એટલે એમની ગુલામ છું. મહિલા છું, ભણેલી ગણેલી છું. મારા મા બાપે પેટે પાટા બાંધીને મને ડોક્ટર બનાવી છે. અને પેટે પાટા બાંધીને જ્યારે મારા મા બાપે અમને ડોક્ટર બનાવ્યા ને અને આ સમાજને માટે અમને કાબિલ કર્યા છે, ડોક્ટર બનાવ્યા છે. અને ત્યારે જ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબે નક્કી કર્યું કે 28 વર્ષ સુધી આ દીકરીએ જ્યારે સંગઠન માટે કામ કર્યું ત્યારે હવે આ દીકરીને આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપીને ચૂંટણી લડાવવી જોઈએ. અને આટલું બધું જ્યારે એમણે ઘડતર કર્યું અને ત્યાર પછી એમણે નિર્ણય કર્યો તો એમણે નિર્ણય તો ખોટો નહીં કર્યો હોય ને. એક આદિવાસી મહિલા તરીકે જ્યારે નેતૃત્વ કરવાનું મને સાંપડ્યું ત્યારે દરેક લોકોએ સ્વીકારવું જોઈએ. ક્યાં સુધી ધરણા રહેશે? ક્યાં સુધી? જ્યાં સુધી મને ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વ તરફથી મને યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે. આ જિલ્લા સંગઠનના પ્રમુખને જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે એમને જે કામગીરી કરી રહ્યા છે એમની તરફ કોઈ એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી હું મારા ધરણા ચાલુ રાખીશ. જો કશું કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો શું કરશો? તમે રાજીનામું આપશો? હા, 100% રાજીનામું તૈયાર જ છે મારી પાસે. હું અત્યારે પણ બોલાવ્યા હતા ગણપતભાઈ વસાવા સાહેબને અને પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને, પરંતુ નથી આવી શક્યા એ. બિલકુલ, આપણી સાથે સાંસદ બી જે છે એમના સમર્થનમાં. સાહેબ, શું કહેશો આ બાબતે? વારંવાર આદિવાસીઓનું અપમાન, નેતાઓનું અપમાન જે પ્રમુખ છે તે કરી રહ્યા છે, શું કહેવા બાબત છે? જો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળતાપૂર્વકના 12 વર્ષ પૂર્ણ થયા, એના ભાગરૂપે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે નર્મદા જિલ્લામાં પણ પ્રભારી મંત્રી પ્રતાપનગર આવ્યા, પછી વૃક્ષારોપણના કાર્યક્રમમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ગણપતભાઈ વસાવા આદિવાસી મોરચાના પ્રમુખ અને મુખ્ય વક્તા તરીકે અહીંયા. ત્યાર પછી
આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન હતું. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બધાનું સ્વાગત થયું, પરંતુ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન નો સ્વાગતમાં પણ બાકાત કરવામાં આવ્યા અને જે પ્રબુદ્ધ નાગરિકોને ધારાસભ્ય તરીકે સંબોધન કરવું જોઈએ એમાં પણ એમને બોલાવવામાં ન દીધા અને સીધું મને કીધું કે મનસુખભાઈ વાત મૂકશે. ત્યારે મેં કીધું કે ભાઈ પેલા ધારાસભ્યને તો બોલવા તો એમનો અધિકાર છે, સ્થાનિક ધારાસભ્ય એમના મત વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે, એમને વાત કરી કે પ્રોટોકોલમાં આવતું નથી એમ કરીને એ વાત ટાળી. એનાથી બેન નારાજ થઈને સીધા કાર્યક્રમના આગળના ભાગમાં ગાંધી પ્રતિમા છે ત્યાં ધરણા પર એ બેઠા છે બેન. અને બેનને આ એક દિવસ પૂરતું અપમાન નથી, જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા આ એક દિવસ પૂરતું અપમાન નથી. આવું વારંવાર ઘણા સમયથી ધારાસભ્ય બહેનનું અને તેના સમર્થકોનું અપમાન કરવામાં આવે છે. ક્યાંક કાર્યકર્તાને ડરાવવામાં ધમકાવવામાં આવે છે. ક્યાંક કેટલીક જગ્યાએ મારા કોઈ વ્યસન મુક્તિના કાર્યક્રમો થતા હોય, સમાજ સુધારણાના કાર્યક્રમો થતા હોય, શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવાના કઈ કાર્યક્રમો ચલાવું છું, તો એવા કાર્યક્રમમાં પણ નીલ રાવ જિલ્લા પ્રમુખની ટીમ જે કાર્યક્રમમાં આવનારા કાર્યકર્તાને ડરાવે ધમકાવે છે, લોકોને ડરાવે બીવડાવે છે. અમે તો પાર્ટીનો વ્યાપ વધારવા માંગે છે. 2047માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે દેશને વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, તો નર્મદા જિલ્લો પણ એમાં સાથે જોડાય, વિકાસ સાથે જોડાય, એ કાર્ય અમે કરી રહ્યા છીએ. તમે ખાસ હું દર્શનાબેન એ કામ કરી રહ્યા છે, પણ નીલ રાવ કઈ રીતના આ દર્શનાબેનને ઉતારી પાડે છે, અમારો અપમાન કરે છે, બીજા ઘણા લોકોને ડરાવે ધમકાવે છે, એના બે કારણ હું કહું. હું આજે સત્યની વાત પ્રજા સમક્ષ મૂકવા માંગુ છું કે આદિવાસી સમાજની ઘણા સમયથી મુવમેન્ટ ચાલી કે આદિવાસી ખોટા પ્રમાણપત્રો લઈને કેટલાક ગુજરાતની અંદર આદિવાસીના હક ને અધિકાર છીનવી રહ્યા છે, નોકરીઓ મેળવે છે અને કેટલીક આદિવાસી દીકરીઓ જે છે, આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરી ડુપ્લિકેટ પ્રેમના નાટક કરીને એમની સાથે લગ્ન કરી અને આદિવાસીના હક છીનવી લે છે. આદિવાસી દીકરીઓને તાલુકા પંચાયત લડાવવું, જિલ્લા પંચાયત લડાવવું, નગરપાલિકા લડાવવું અને ભવિષ્યમાં તો ધારાસભ્ય લડાવવા આદિવાસી દીકરીઓને, આ રીતના ઘણા બધા આખા ગુજરાતની અંદર એક પ્રકારની મુવમેન્ટ ચાલી રહી છે કે આદિવાસી દીકરીઓને પટાવી ફોસલાવી એમની મજબૂરીનો લાભ લઈ અને એમની સામે પછી મિલકતો લેવાની. એ દીકરીઓ આદિવાસીના હકની રીતે એમને મિલકતો લેવાની, આ પ્રકારની મુવમેન્ટ આખા ગુજરાતમાં ચાલી રહી છે, નર્મદા જિલ્લામાં પણ ચાલે છે. તો એને રોકવા માટે કેટલાક ટ્રાયબલ સંગઠનો કામે લાગ્યા છે અને એમાં અમે પણ છે કે આ જે પ્રવૃત્તિ જે છે આદિવાસી